નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રયાસ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 15 જૂન 2026 બપોરના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરી લેજો। ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ગરમી અને ઉકળાટ વચ્ચે એક જ સવાલ સૌના મનમાં છે કે આખરે ચોમાસું ક્યારે બેસશે। સામાન્ય રીતે જૂનના મધ્ય સુધી રાજ્યના મોટા ભાગમાં ચોમાસું સક્રિય થઈ જતું હોય છે, પરંતુ આ વર્ષે સ્થિતિ કંઈક અલગ જોવા મળી રહી છે। હવામાન નિષ્ણાંતો અને જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલના અંદાજ મુજબ અલ્નીનોની અસરને કારણે આ વર્ષે ચોમાસું મોડું શરૂ થવાની સાથે વરસાદ સામાન્ય કરતાં ઓછો રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। ખાસ કરીને ખેડૂતો માટે આ સ્થિતિ ચિંતાજનક બની રહી છે, કારણ કે ખેતીની તૈયારી મોટા ભાગે વરસાદના સમય અને પ્રમાણ પર આધારિત હોય છે। ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં તો લોકો વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર હાલમાં અરબ સાગરની સિસ્ટમ પૂરતી સક્રિય ન હોવાથી ગુજરાતમાં વરસાદ ખેંચાઈ રહ્યો છે। તેમણે જણાવ્યું છે કે મુંબઈ વિસ્તારમાં પણ ચોમાસું અટકી ગયું છે, જ્યારે પૂર્વ ભારતના વિસ્તારોમાં ચોમાસું વધુ સક્રિય બન્યું છે। અંબાલાલ પટેલના મતે જ્યારે અરબ સાગર અને બંગાળની ખાડીમાંથી આવતી બંને ચોમાસાની શાખાઓ એકસાથે મજબૂત બનશે ત્યારે રાજ્યમાં વ્યાપક વરસાદની સ્થિતિ સર્જાય છે। હાલ હવામાં ભેજનું પ્રમાણ ઓછું હોવાથી વરસાદી સિસ્ટમો પૂરતી મજબૂત બની શકી નથી। તેમણે વધુમાં જણાવ્યું છે કે જો વેપારી પવનો અને અનુકૂળ બનશે તો ગુજરાતમાં સારો વરસાદ થઈ શકે છે। ઉપરાંત આફ્રિકા તરફથી સર્જાતા વાદળોના સમૂહો જુલાઈ દરમિયાન ભારત તરફ આગળ વધે તેવી શક્યતા હોવાથી જુલાઈમાં ચોમાસું વધુ મજબૂત બની શકે છે। અંબાલાલ પટેલના અંદાજ મુજબ 16 જૂન બાદ બંગાળની ખાડીમાં સર્જાનારી લો પ્રેશર સિસ્ટમ ગુજરાત તરફ ભેજ ખેંચી શકે છે, જેના કારણે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી પ્રવૃત્તિઓ વધવાની સંભાવના છે। તેમણે 23 જૂન બાદ ગુજરાતમાં સારા વરસાદની આશા વ્યક્ત કરી છે। ભારતીય હવામાન વિભાગે પણ રાજ્યમાં ચોમાસાની સ્થિતિ પર નજર રાખી રહ્યું છે। હવામાન વિભાગના તાજેતરના અનુમાન મુજબ આગામી કેટલાક દિવસો દરમિયાન દક્ષિણ ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી શકે છે। હવામાન વિભાગે જણાવ્યું છે કે પશ્ચિમી વિક્ષેપ અને સાયક્લોનિક સર્ક્યુલેશનના પ્રભાવને કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાઈ શકે છે। જો કે સમગ્ર ગુજરાતમાં વ્યાપક અને સતત વરસાદ શરૂ થવામાં હજુ થોડો સમય લાગી શકે છે। હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી 3 દિવસ બાદ સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં વરસાદની પ્રવૃત્તિ શરૂ થવાની શક્યતા છે। જો કે રાજ્યમાં ચોમાસું સત્તાવાર રીતે સામાન્ય સમય કરતાં થોડું મોડું બેસી શકે છે। ભારતમાં અલ્નીનોનો સામાન્ય રીતે ઓછા વરસાદ સાથે જોડાયેલો માનવામાં આવે છે। નિષ્ણાંતોના અંદાજ મુજબ આ વર્ષે ગુજરાતમાં સરેરાશ વરસાદના આશરે 85% જેટલો વરસાદ નોંધાઈ શકે છે। જો આ અનુમાન સાચું સાબિત થાય તો ખાસ કરીને ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે। તો ખેડૂત મિત્રો, આ હતા બપોરના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રયાસ યુટ્યુબ ચેનલ।